વેલકમ બેક ટુ માય મિની વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને સવારના બધાને હર હર મહાદેવ. અને સવારમાં અમે નીકળી ગયા અમારા કામે. તો ચલો બી કન્ટિન્યુ. તો આ છે આપણી ગાડી અને ગાભો તો મારવો જ પડે સવારમાં, કેમ કે ધૂળવાળી હોય. અને ગાડીમાં બેસીને આપણે ટ્રીપ ચાલુ કરી દીધી અને મહાદેવનું નામ લઈને આપણે નીકળી ગયા. અને આપણે સાહેબને ઘરે પહોંચી ગયા હતા અને સાહેબને કરી દીધો તો આપણે કોલ ને સાહેબ એટલી જ વારમાં આવી ગયા બહાર. ત્યાં તો એટલામાં જ આવી ગયા આપણે ભાવનગરની મોટામાં મોટી હોટલ સરોવર પોર્ટિકામાં, કેમ કે બીજા સાહેબને આપણે પિકઅપ કરવાના હતા એટલા માટે. ત્યાં તો એટલામાં ગાડીમાં પૂરો થઈ ગયો સીએનજી અને અમે પૂરા વાર ઊભા રહી ગયા સીએનજી. અને ભાવનગરમાં આ લોકેશન કઈ જગ્યાએ આવેલું છે અને ક્યાં આવેલું છે કોમેન્ટ કરો. અને આ પંખો કેમ બંધ છે, મને ગરમી થાય છે, ફટાફટ શરૂ કરો. ત્યાં તો એટલામાં જ મોદીજીએ પંખો શરૂ કરી દીધો જવો. ત્યાં તો એટલામાં જ આવી ગયું મોવાવાળું ટોલ. ત્યાં તો અમે 95 રૂપિયાનો ચાંદલો કરાવી દીધો અને અમે નીકળી ગયા. ત્યાં તો એટલામાં થઈ ગઈ બપોર અને અમને લાગી ગઈ ભૂખ અને અમે આવી ગયા જગાભાઈ ગોપનાથવાળાને ત્યાં. ત્યાં તો એટલામાં જ આવી ગયું જમવાનું મસ્ત મજાનું અને અમે હવે જમી લઈએ. તમે પણ જમી લેજો. અને આજે સવારની લપ જ ચાલે સાહેબને અને મને માથું દુખવા મળ્યું. અને અહીંયા ચાલે છે ટાવરનું ડિસ્કશન, કેમ કે અહીંયા જે ટાવર રિપેરિંગ કરવાનું છે એટલા માટે. અને આગળ વ્લોગમાં તમે જોયા રાખો. અને આ ભાઈ જોવો મજા કરે. તમને જો આગળ વ્લોગમાં મજા આવે તો જ આ, બાકી બાવળિયામાં જોવો તમે એકવાર. આ ભાઈના નાટક, આ ભાઈ ગાંડા છે. જુઓ પેલા આ ભાઈના ખેલ કેવા લાગ્યા તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. કોમેન્ટ કરો. અને આજનો વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા કાલ નવા વ્લોગમાં. બાય બાય.